તમને ખબર જ છે હું કોણ છું, બરોબર? એટલે મારે કોઈને કહેવાની જરૂર નથી. તમે બધા ને મારે આજે એક વાત જણાવી છે કે કાયમી શિક્ષકની ભરતી માટે છેલ્લા ઘણા સમયથી સચિવાલય હોય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે અન્ય કોઈ પણ જગ્યા ઓફિસો હોય, ધક્કા અમે સતત ખાઈએ છીએ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો કોઈ ચિંતા કરવાની નથી, બધાને પોતાનું વતન મળશે, બધાનો જિલ્લો મળશે અને તમારી મનપસંદ શાળામાં તમને શાળામાં નોકરી મળશે. એટલે કોઈ ચિંતા કરવાની નથી, કેમ કે અમે લોકો જીવીએ છીએ. તમને લોકોને અમે આપણે કોઈ પણ માની લો કે પોસ્ટર હોય કે બેનર હોય કે કોઈ મેસેજ હોય કે લિંક હોય, બધું તમને ઓલરેડી અમે તૈયાર કરીને આપીએ છીએ. તેમ છતાં પણ તમારી પાસે ટાઈમ તો હોતો નથી. તમારા વોટ્સઅપ હોય કે ઇન્સ્ટા હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય, ટેલિગ્રામ હોય, એમની અંદર તમને લિંક મૂકવાનો સમય મળતો નથી. તેમ છતાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું જીવું છું. દિલીપભાઈ, ચેતનભાઈ, સુરેશભાઈ, શકુંતલા હોય કે વિભૂતિ હોય કે કિરણભાઈ, બધા લોકો જીવીએ છીએ. કેમ કે તમારા માટે, તમારે કાયમી શિક્ષક બનવું છે, એટલા માટે તો અમે લોકો મહેનત કરીએ છીએ. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી નોકરી મેળવવાની, તમારું નિમણૂક પત્ર તમને શાળામાં હાજર કરવાનો, ખાતામાં પહેલો પગાર પડે ત્યાં સુધીની જવાબદારી અમારી છે, કેમ કે અમે લોકોએ જન્મ જ એ માટે લીધો છે. તમે લોકો શિક્ષક બનો, તમારા માટે અમે લોકો બેઠા છીએ. તમારે ક્યાંય ગાંધીનગર ધક્કા ખાવાની જરૂર નથી, તમારે ક્યાંય મેલ મોકલવાની જરૂર નથી. અમે રચનાત્મક કાર્યક્રમ ગણેશજીને આવેદન આપીએ તો તમારે પણ એવું કશું કરવાની જરૂર નથી, કેમ કે અમે લોકો દર વખતે 10-15 લોકો વિડીયો બનાવી દઈએ છે, તમે લોકો તો બનાવતા નથી, તમે ક્યાંય શેર તો કરતા નથી. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જો શિક્ષકની ભરતી માટે ઘરની બહાર નીકળો તો તમને મારા સમ છે, કોઈ ઘરની બહાર નીકળવાનું નથી, કેમ કે અમે લોકો બેઠા છીએ. એટલે કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમે તારે ઘરે રહો, ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. કાયમી શિક્ષકની ભરતી માટે અમે લોકો છીએ. સચિવાલય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે બધે જ અમે ધક્કા તો ખાવાના છીએ. આંદોલન હોય તો રોડ ઉપર અમે ઘસડાવાના છીએ. કેમ કે તમારા માટે, તમે લોકો શિક્ષક બનો એટલા માટે. એટલે અમે લોકો અવતરણ જ એના માટે લીધો છે. તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. અને જો ભૂલે ચૂકે તમે આવી રીતે ક્યાંય બહાર નીકળ્યા ને તો મારા સમ છે.